આજે આપણે વાડીએ દેશી ચૂલા ઉપર મકાઈ મુઠિયાનું શાક બનાવીશું એકદમ કાઠિયાવાડી ટેસ્ટમાં. તો ચાલો બનાવીએ. તો તેના માટે આપણે અહીંયા અમેરિકન મકાઈ લીધી છે. તેના દાણા કાઢીને આપણે બાફવા માટે રાખી દઈશું. સાથે હળદર નમક ઉમેરી દેવાનું છે. મકાઈ બફાઈ છે ત્યાં સુધીમાં આપણે મુઠિયાની તૈયારી કરી લેશું. તો અહીંયા આપણે બેસન લીધો છે, તેની અંદર આપણે મેથી ઉમેરી દેવાનું, સાથે થોડી કોથમીર, બધા રૂટીન મસાલા ઉમેરી દેવાના છે, જેમાં હળદર પાવડર, નમક, ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, ખાંડ, લીંબુનો રસ, થોડા એવા ચપટી સોડા, સાથે 2-3 ચમચી આપણે તેલ પણ ઉમેરી દઈશું. થોડું પાણી ઉમેરીને આપણે તેમાંથી આ રીતના મુઠિયા તૈયાર કરી લઈશું. તો આ બાજુ આપણી મકાઈ પણ બફાઈ ગઈ છે, તો તેને પણ આપણે પાણીથી અલગ કરી દઈશું. અને મુઠિયા તૈયાર છે તેને આપણે તળી લેવાના છે મીડિયમ ફ્લેમ ઉપર. તો ચાલો આપણે શાકનો વઘાર કરીશું. તો અહીંયા આપણે તેલ લીધું છે, તેલ જે આપણે મુઠિયા તળેલું તે જ લેવાનું છે. તેની અંદર આપણે રાઈ જીરું ઉમેરી દઈશું, સૂકા મરચાં ઉમેરી દેવાના છે, અને તરત જ આપણે ડુંગળી ઉમેરી દઈશું ઝીણી સમારેલી. આની અંદર આપણે કોઈ પણ જાતના આખા મસાલા નથી ઉમેરેલા. સાથે આપણે તેની અંદર આદુ અને લસણ